રક્ષાબંધનના એક દિવસ પૂર્વે જ બે બહેનોએ પોતાનો એકનો એક લાડલો ગુમાવ્યો। ગોંડલની ધોળકિયા હોસ્ટેલમાં અભ્યાસ કરતા શ્યામ પાઠકની ઓચિંતા તબિયત લથડ્યા બાદ તેનું મોત થયું। જૂનાગઢના માળિયાહાટીનાનો 17 વર્ષીય શ્યામ પાઠક ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં જ રહેતો હતો। શ્યામની ગઈકાલે તબિયત લથડતા હોસ્ટેલ સંચાલકો તાત્કાલિક ખાનગી ક્લિનિકમાં બાટલા ચડાવવા માટે લઈ ગયા। સારવાર બાદ હોસ્ટેલ સંચાલકો વિદ્યાર્થીને હોસ્ટેલ લઈ ગયા હતા અને વિદ્યાર્થીના પરિવારને જાણ કરાઈ હતી। પાઠક પરિવારના એક સ્વજન ગોંડલમાં જ રહેતા હતા, જેથી હોસ્ટેલ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીને ફરી જ્યાં સારવાર કરાવી હતી ત્યાં લઈ ગયા, પણ ક્લિનિક બંધ હતું, જેથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં સારવાર મળે એ પહેલા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। વિદ્યાર્થીના મોત બાદ પરિવારે ધોળકિયા હોસ્ટેલના સંચાલકની બેદરકારીએ મોત થયાનો આરોપ લગાવ્યો। મૃતકના પરિવારે કહ્યું કે વિદ્યાર્થી 4 દિવસથી બીમાર હોવા છતાં પરિવારને જાણ કરવામાં આવી નહોતી। બાળક બીમાર હતો તો હોસ્ટેલ સંચાલકોએ કેમ એમડી તબીબ પાસે સારવાર ન કરાવી, તેવા ઉઠ્યા સવાલ। ગઈકાલે બપોરે ફોન આવેલો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા। પહેલા એના પેરેન્ટ્સને ફોન ગયેલો કે તમારે જે છોકરો છે એમને ઝાડા ઉલટી થયેલા છે। ઝાડા ઉલટી બાદ એમને હોસ્ટેલ દ્વારા લઈ જવામાં આવે છે, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલે લઈ જવામાં આવે છે, શ્રદ્ધા હોસ્પિટલ। અહીંયા કોઈ પણ જાતના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર એ લોકો બાટલો ચડાવી દે છે, અને એ કોઈ હોસ્પિટલ નથી સાહેબ, એ એક નાનકડું ક્લિનિક છે। ધોળકિયા મેનેજમેન્ટ ઓથોરિટીની ભૂલને કારણે મોત થયું છે। એનું કારણ છે કે એને પહેલા જાણ કરવી જોઈએ, જ્યાં લગી એની સ્ટુડન્ટની રિકવરી ના આવી જાય, પેરેન્ટ્સના હાથમાં સબમિટ ના થઈ જાય, ત્યાં લગી પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી ધોળકિયા સ્કૂલ મેનેજમેન્ટની બને છે। છેલ્લી અડધી કલાકમાં સ્કૂલ વાળા હોસ્ટેલ વાળા અમને જાણ કરે છે કે છોકરાની તબિયત બગડી। હવે એ 4 દિવસથી આ છોકરો હેરાન થતો હતો, એમની ક્લિનિકમાં સારવાર કરી। ક્લિનિક વાળા પણ એમ નથી કહેતા કે એમડી ને બતાવો, અત્યારે વાયરલ ચાલે છે, અત્યારે કોઈ ફીવર ચાલે છે, કોઈ બીજી જગ્યાએ એની સારવાર ન કરી અને છેલ્લી અડધી કલાકમાં એને સોંપી દીધો। હવે એ અડધી કલાકમાં અમે રવિવારના દિવસે ક્યાંય અમે ન જઈ શક્યા અને છેલ્લે અમે ત્યાં એની પાસે પહોંચ્યા તો એ હાજર નતા બીજી કઈ જગ્યાએ એમડી હાજર। હવે એ અડધી જ કલાકની અંદર અમને કન્ફર્મ થઈ ગયું કે ડેથ થઈ ગઈ। તો છેલ્લા 4 દિવસથી મેનેજમેન્ટ શું કરતું હતું, ન તો છોકરાની સારવાર લીધી, ન તો કોઈ સારી જગ્યાએ છોકરાને કોઈ દવા લેવા ગયા, ન એના પેરેન્ટ્સને જાણ કરી। તો 4 દિવસથી આ છોકરો દુખાવામાં તડપતો હતો, તો એકવાર એને પેરેન્ટ્સને જાણ કરવાનું ન થયું કે અમે જાણ કરીએ।